નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચના આલી માતરિયા તળાવ વિસ્તારમાં નિર્માણાધીન વર્લ્ડ ટ્રેડ સેન્ટર શોપિંગ મોલની સાઇટ બની દિવાલ મકાન પર ધસી પડી। એક જ પરિવારના 4 સભ્યો દબાયા। ઘટનામાં પિતા પુત્રનું મોત જ્યારે 2 મહિલાનું આબાદ બચાવ। અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણીમાં વિકાસ પેનલનો દબદબો। વિકાસ પેનલના 8 જ્યારે સહયોગ પેનલના 2 સભ્યો વિજેતા। આવતીકાલે ચૈતર વસાવાના સમર્થનમાં દેડિયાપાડામાં આદિવાસી મહાસંમેલન। ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં યોજાનાર આદિવાસી સમાજના મહાસંમેલન મુદ્દે આપ પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સુરઠિયા અને પ્રદેશ સંગઠન મંત્રી નિરંજન વસાવાએ યોજી પ્રેસ કોન્ફરન્સ। ચૈતરભાઈને સમર્થન મુદ્દે આયોજિત મહાસંમેલનમાં ગુજરાત સહિત રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના આદિવાસી લોકો જોડાશે। ઈશુદાન ગઢવી, ડ્રગ્સ, હત્યા, બળાત્કારના કેસોમાં આટલી ઝડપથી કેમ કેસો નથી ચાલતા? ઈશુદાન ગઢવી। ભરૂચના જૂના તવરામાં હાઈ વોલ્ટેજથી ઘરોમાં નુકસાન। ફ્રીજ, પંખા, ટીવી સહિતના વીજ ઉપકરણોને નુકસાન થતા લોકોમાં રોષ। પાકિસ્તાનના પૂર્વ હાઈ કમિશનર અબ્દુલ બાસિતના નિવેદનથી નવો વિવાદ। ભરૂચની જામા મસ્જિદનો પણ ઉલ્લેખ કરતા સ્વામી મુક્તાનંદની તીખી પ્રતિક્રિયા। ભરૂચના ચાવજમાં 2.45 કરોડના 6 સીસી રોડનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત। મુખ્યમંત્રી નોન પ્લાન યોજના હેઠળ માર્ગ સુવિધા મજબૂત બનશે। આમોદ જંબુસર વચ્ચે ઢાઢર નદીમાં ફરી નારી વેલનો ઉપદ્રવ। તંત્રની ઉદાસીનતા સામે ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો। સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ। ભરૂચમાં વરસાદી માહોલ વચ્ચે આલી માતરિયા તળાવ વિસ્તારમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર શોપિંગ સેન્ટરની કન્સ્ટ્રક્શન સાઇટ પર કમ્પાઉન્ડ વોલ ધરાશાયી થતા એક જ પરિવારના 4 સભ્યો કાટમાળમાં દબાઈ ગયા હતા, જે પૈકી પિતા અને પુત્રનું કરુણ મોત નીપજ્યું, જ્યારે 2 મહિલાઓનો બચાવ થયો હતો। ભરૂચમાં વરસાદી માહોલ વચ્ચે દુર્ઘટનાની ઘટના સામે આવી છે। આલી માતરિયા તળાવ વિસ્તારમાં આવેલી વર્લ્ડ ટ્રેડ સેન્ટર શોપિંગ સેન્ટરની કન્સ્ટ્રક્શન સાઇટની કમ્પાઉન્ડ વોલ અચાનક ધસી પડતા એક જ પરિવારના 4 સભ્યો કાટમાળ નીચે દબાઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં જ ભરૂચ પાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું। ફાયર ટીમે કાટમાળ હટાવી દબાયેલા લોકોને બહાર કાઢ્યા હતા। દુર્ઘટનામાં પુત્ર આશીષ વસાવા અને તેમના પિતા અશ્વિન વસાવાનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે પરિવારની 2 મહિલાઓને સુરક્ષિત રીતે બહાર કાઢી સારવાર માટે ખસેડવામાં આવી હતી। બંને મહિલાઓનો આબાદ બચાવ થતાં રાહતનો શ્વાસ લેવાયો હતો। પ્રાથમિક માહિતી અનુસાર થોડા જ વરસાદમાં ભીની થયેલી જમીનના કારણે કમ્પાઉન્ડ વોલ નબળી પડી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે। જોકે ઘટનાના ચોક્કસ કારણ અંગે તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। દુર્ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। સ્થાનિક લોકો અને તંત્ર દ્વારા મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવામાં આવી રહી છે। બનાવની જાણ થતાં જ નગર સેવા સદનના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલ, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિતના આગેવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું। ગત રોજ ભરૂચ શહેર સ્થિત આલી વિસ્તારમાં 2:30 વાગ્યાની આસપાસ એક દિવાલ ધરાશાયી થવાનો બનાવ બન્યો હતો, જેની જાણ 2:35ની આસપાસ કંટ્રોલ રૂમ ભરૂચ ખાતે થતાં ભરૂચ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પરિસ્થિતિ જોતા ત્યાં 2 ઈસમો દબાયા હોય તેવી માહિતી મળી હતી, જેની મદદથી રેસ્ક્યુ ટેન્ડરમાંથી અમારા જે આધુનિક સાધનો છે તેમાંથી એક રેસ્ક્યુ જેક દ્વારા તેઓને તાત્કાલિક અહીંયાથી રેસ્ક્યુ કરી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। મારું નામ ધર્મેશ કાલિદાસ વસાવા છે। આ જે ઘટના બની છે આલી માતા તળાવમાં ઘટના બની છે અને જે આ ઘટના આ જે દિવાલ પડેલી છે તે મારા કાકાના ઘર પર જ પડેલી છે અને એની અંદર ઘરમાં 4 લોકો હતા। હવે 4 લોકોમાંથી જે રાતના ગાળામાં અમે ઓછી પગલે લીધે 2 જણને કાઢી, અંદર 4 જણ હતા, એમાંથી અમે 2 જણને બહાર કાઢ્યા અને 2 જણને છે ને તો ફાયર બ્રિગેડના કારણે અમે એમને બહાર કાઢ્યા। પછી એમને સિવિલ હોસ્પિટલમાં અમે લઈને ગયા છે, પણ ડૉક્ટર સાહેબે એવું કીધું છે કે એમનું મૃત્યુ થઈ ગયું છે। હવે
એમની આગળ પાછળ કોઈ નથી, એ બે પર જ ઘર ચાલતું હતું. હવે આમને કંઈ ને કંઈ રીતે ન્યાય મળવું જોઈએ. અને ઘટના કેવી રીતના બનીને કઈની દિવાલ હતી? આ દિવાલ આપણે આ દિવાલમાં આ મોલ આવે છે ને એ લોકોની દિવાલ છે. તો એના દિવાલના આ પાછળ છે ને પુરાણ કરેલું હતું. તો રાતે વરસાદ પડવાના કારણે છે ને જમીન ભીની થઈ ગઈ હતી અને એના વજનના કારણે દિવાલ ઘર પર પડી ગઈ હતી અને એ ઘરમાં 4 લોકો દબાઈ ગયા હતા. એમાંથી 2 જણનું મૃત્યુ થઈ ગયું છે. શોપિંગનું કામ ચાલે છે. વારંવાર અમે એમને રજૂઆત કરી છે કે તમે માટી ઉપર ના રાખો. કોટ જૂનો હતો અને એ જ જૂના કોટની આજુબાજુ માટી નાખવાના કારણે એ કોટ નમી પડવાના કારણે આજે 2 જણના મૃત્યુ થયા છે. તમારી માંગ શું છે? અમારી માંગ એ છે કે અમને ન્યાય મળવો જોઈએ અને જે કોઈ અધિકારી અમને કામગીરી માટે પરવાનગી આપે છે એમને અમારે કહેવાનો ફરજ એટલું છે કે આજુબાજુ જોઈને જરા કામગીરી કરાવો. અને જે કોઈ બિલ્ડર હોય એમને અમારે કહેવાનો ફરજ છે કે ભાઈ આજે તમને માર્કેટિંગનું ખબર છે કે કેવી રીતને કામગીરી કરવાની હોય, તો જરા તમે ધ્યાન રાખો. આજે તમે માટી કાઢીને તમે એ જ માટી જૂના કોટની પાસે નાખો તો વરસાદ પડે તો એ નીચે દબાઈ જાય છે, એના કારણે કોટ નમી જાય છે. આજે એ જ કારણના હિસાબે 2 માણસની જાન જાય છે. એમના ઘરમાં કમાવાવાળું કોઈ નથી અને જે મેન 2 વ્યક્તિ હતા એમના જ મૃત્યુ થઈ ગયા છે. હવે એમના મમ્મી એકલા પડી ગયા, એમના દાદી એકલા પડી ગયા. હવે એમની જવાબદારી કોણ લેશે? અહીંયા એવો બનાવ બન્યો કે આ શોપિંગનું કામ ચાલુ કર્યું છે. એ લોકોને ખબર છે કે આ કોટ નમી ગયો છે, તોય અહીંયા આ બધું નાખેલું છે. પહેલા વરસાદમાં એટલો બધો વરસાદ પડ્યો નથી, તોય કોટ પડી ગયો અને 2 જણ મેન ઘરના એક્સપાયર થઈ ગયા. હવે એની જવાબદારી કોણ લેશે? વારંવાર એ લોકોને કહેવા છતાં કોઈ જ એમ જવાબદારી લીધી નથી એ લોકોએ. તો અમારે શું કરવાનું? કોના ભરોસે રહેવાનું? શું માંગ છે તમારી? અમારી માંગ છે કે એમને ન્યાય મળવો જોઈએ. ન્યાય મળવો જ જોઈએ પૂરતો. મારું નામ રાધા છે અને આજે ઘરમાં આવો બનાવ બન્યો છે એ મારા સગા નરણનો છોકરો છે અને બંને 12 દીકરા એક્સપાયર થઈ ગયા છે. હવે એમનું કોણ? આ બધું ઉપરથી દિવાલ પર આખા દબાઈ ગયા છે એ લોકો બંને જણા. હવે એમનું શું થાય? અમારા નરણ એકલા જ છે, હવે એનું કોઈ છે બી નહીં. આનું અમારે શું કરવા? એનામાં તો મને ન્યાય જોઈએ. અરે કેમ, શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 JITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. અંકલેશ્વર ઉદ્યોગ મંડળની યોજાયેલી ચૂંટણીમાં મોડી રાત્રે પરિણામો જાહેર થયા હતા, જેમાં વિકાસ પેનલનો દબદબો યથાવત રહ્યો હતો. ચૂંટણીમાં વિકાસ પેનલના 8 જ્યારે સહયોગ પેનલના 2 સભ્યો વિજેતા બન્યા હતા. એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહતના સુકાન માટે યોજાયેલી અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણીમાં સત્તાધારી વિકાસ પેનલે ફરી એકવાર પોતાની મજબૂત પકડ સાબિત કરી છે. 10 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં વિકાસ પેનલના 8 ઉમેદવારો વિજેતા બન્યા છે, જ્યારે સહયોગ પેનલના 2 ઉમેદવારોએ જીત મેળવી છે. ગત રોજ યોજાયેલી ચૂંટણીમાં ઉદ્યોગકારોએ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું અને કુલ 90.48% જેટલું મતદાન નોંધાયું હતું. મતગણતરી પૂર્ણ થયા બાદ મોડી રાત્રે પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. પરિણામ સાથે હવે 30 સભ્યોની મેનેજિંગ કમિટીમાં વિકાસ પેનલના 21 સભ્યો થયા છે, જેના કારણે આગામી કાર્યકાળ દરમિયાન મંડળના વહીવટ અને વિકાસ કાર્યોમાં વિકાસ પેનલનું પ્રભુત્વ યથાવત રહેશે. પરિણામ જાહેર થતાં જ વિકાસ પેનલના સમર્થકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. મોડી રાત્રે ઢોલ નગારા સાથે વિજય ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો અને કાર્યકરો તેમજ સમર્થકો એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી.
વિજય બાદ વિકાસ પેનલના આગેવાનોએ જણાવ્યું હતું કે તે ઉદ્યોગકારોના હિતોને પ્રાથમિકતા આપીને અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતને વધુ સુવિધાસભર અને આધુનિક બનાવવાના પ્રયાસો કરશે. સાથે જ અંકલેશ્વરને દેશની શ્રેષ્ઠ અને મોડેલ ઔદ્યોગિક એસ્ટેટ તરીકે વિકસાવવાનો સંકલ્પ પણ વ્યક્ત કર્યો હતો. એક ઉમેદવાર કોર્પોરેટ કેટેગરી, એક ઉમેદવાર રિઝર્વ કેટેગરી અને 8 ઉમેદવાર જનરલ કેટેગરી, એમ કુલ 10 ઉમેદવાર વિજેતા ઘોષિત કર્યા છે. હમણાં જ 10માં 2 પેનલ વચ્ચેની રસાકસીભરી ચૂંટણી હતી. વિકાસ પેનલના 8 સભ્યો વિજેતા જાહેર થાય છે અને સહયોગ પેનલના 2 સભ્યો વિજેતા જાહેર થાય છે. તો આ સંપૂર્ણ મતદાનની પ્રક્રિયા, કાઉન્ટિંગની પ્રક્રિયા બધું જ ખેલદિલીપૂર્વક બધાની ખૂબ સહાનુભૂતિ પ્રાપ્ત થઈ અને શાંતિમય વાતાવરણમાં આ કાર્ય સંપન્ન થયું. સર્વે ઉદ્યોગકાર મિત્રોનો ખૂબ ખૂબ આભાર. 2026-27ની જે આપણી અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની પ્રણાલી પ્રમાણે જે ઇલેક્શન હતું, એક રિઝર્વ કેટેગરી, એક કોર્પોરેટ કેટેગરી અને 8 જનરલ કેટેગરી, એમાં વિકાસ પેનલને 8 સીટ મળેલ છે. તે બદલ અમે સૌ ઉદ્યોગકારોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને સાથે સાથે જે સૌ અમને કાર્યકરો અને પાયાના કાર્યકરોએ સપોર્ટ આપ્યો છે અને જે ઉદ્યોગકારોએ વિશ્વાસ મૂક્યો છે એની પર ચોક્કસ અમે ધ્યાન આપીશું અને આવનાર દિવસોમાં અંકલેશ્વર જીઆઈડીસી એસ્ટેટને ક્રિટિકલમાંથી ડેફિનેટલી કાઢવાના અમારા પ્રયત્ન રહેશે અને અચૂક આપણે એમાં સફળતા મેળવીશું, જેમાં આપ સૌનો સહકાર અમને અવિરત પ્રમાણે મળતો રહેશે. સાથે સાથે આવનાર વર્ષોમાં આપણે એક અંકલેશ્વરને મોડલ એસ્ટેટ બનાવીશું. એ અમારી પહેલી પ્રાથમિકતા રહેશે. જિંદગી તો દરેક માણસ જીવે છે, પણ એ જિંદગીને આલિશાન અંદાજમાં જીવવી એ નસીબદારોના જ હાથમાં હોય છે. હવે સમય છે ઓર્ડિનરી છોડીને એક્ઝોટિક જીવનનો, કારણ કે ભરૂચના આંગણે આદ્યા રિયલ્ટી લઈને આવ્યું છે આદ્યા એક્ઝોટિકા. રોડ પર આકા લઈ રહેલું 203 પ્રીમિયમ બંગલોઝનું એક આલિશાન સામ્રાજ્ય, જ્યાં લક્ઝરી હવે અનરીચેબલ નથી, કારણ કે અહીં બજેટમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી, બસ લાઇફસ્ટાઇલનું અપગ્રેડ છે. અહીં મળશે તમને એવા 3 BHK હોમ્સ જે તમારા બજેટને પણ સમજશે અને તમારી લાઇફસ્ટાઇલને પણ. એક એવી અફોર્ડેબલ પ્રાઇસ જે આપશે તમને પ્રોપર પ્રીમિયમ ફિલિંગ. એટલું જ નહીં, દરેક બંગલા સાથે મળશે તમને પોતાનું પ્રાઇવેટ ગાર્ડન અને પર્સનલ પાર્કિંગ સ્પેસ. અહીં તમારી લાઇફસ્ટાઇલ બનશે સુપર પ્રીમિયમ. સ્વિમિંગ પુલ, એડવાન્સ જીમ, કેફે, બોક્સ ક્રિકેટ, બેડમિન્ટન અને પિકલ બોલ જેવી 25 થી પણ વધુ સુવિધાઓ સાથે આ પ્રાઇવસી અને લક્ઝરીનું એક યુનિક કોમ્બિનેશન છે. 24 મીટરના મેઇન રોડ પર અને શ્રવણ ચોકડીથી સાવ નજીક સ્કૂલ, મનોરંજન, મેડિકલ, જનરલ સ્ટોર, એક્સપ્રેસ હાઈવે બધું જ માત્ર 10 થી 15 મિનિટના અંતરે. છેલ્લા 12 વર્ષથી એટલે 2014 થી ભરૂચ અંકલેશ્વરના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં કામ કરી રહેલા એવા આદ્યા રિયાલિટી, જેમના રનિંગ પ્રોજેક્ટ છે અવસર 1, અવસર 2, મારુતિનંદન અને વામા, એવા આદ્યા રિયાલિટી લઈને આવી ગયા છે આદ્યા એક્ઝોટિકા. તો રાહ શેની જુઓ છો? આજે જ વિઝિટ કરો આદ્યા એક્ઝોટિકા અને બુક કરો તમારું પોતાનું પ્રાઇવેટ હેવન. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી અને સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં રાજપીપળા પહોંચ્યા. અહીં પત્રકારોને સંબોધિત કરતા આપ નેતા ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતું કે આજે આદિવાસી સમાજના હીરો, સમાજનું રતન અને અંબાજીથી ઉમરગામ સુધી આદિવાસીઓને જાગૃત કરીને તેમનો બુલંદ અવાજ બનનાર ચૈતરભાઈ વસાવા, તેમના પરિવાર અને અન્ય આદિવાસી આગેવાનોને ભાજપે ખોટી રીતે જેલમાં ધકેલી દીધા છે. આ અન્યાયના પડઘા સમગ્ર આદિવાસી સમાજમાં પડ્યા છે. ભાજપ સરકાર સૌનો સાથ, સૌનો વિકાસની વાતો કરતી હતી, પરંતુ હવે તેમને ખબર પડી ગઈ છે કે વિકાસના નામે તેમણે ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં કશું જ કર્યું નથી. જ્યારે ચૈતરભાઈ વસાવાએ મનરેગા યોજનામાં થયેલું 2500 કરોડનું કૌભાંડ, નલ સે જલ યોજનાના ભ્રષ્ટાચાર અને જળ જંગલ જમીનના મુદ્દાઓ ઉજાગર કર્યા, ત્યારે ભાજપે ભેદભાવ રાખીને હલકી કક્ષાની રાજનીતિ શરૂ કરી.
રાજકીય કિન્નાખોરી એટલી હદે વધી ગઈ કે 15 દિવસના બાળકને તેની માતા સાથે જેલમાં રાખવામાં આવ્યું. આવું કૃત્ય કરવાની હિંમત તો અંગ્રેજોના શાસનમાં પણ ન હતી. ભાજપના વકીલો, ભાજપના અધિકારીઓ અને તેમના જ ફરિયાદીઓએ મિલીભગત કરીને ડે ટુ ડે કેસ ચલાવી આખી ટીમને સજા કરાવી દીધી. કેટલાક ભાજપના નેતાઓ કહે છે કે સજા કોર્ટે કરી છે, પણ હું પૂછવા માંગુ છું કે શું ચૈતરભાઈ કોઈ ડ્રગ્સ કે હત્યાના કેસમાં પકડાયા હતા? ચૈતરભાઈને કાં તો તમે ભાજપમાં સામેલ કરવા માંગતા હતા ને કાં તો તમે એમ ન થયું એટલે અવાજ દબાવવા માટે આ કાવતરું ઘડ્યું છે. વાસ્તવમાં અહીંના જંગલોની કિંમતી જમીનો પર મોટી મોટી પ્રાઇવેટ કંપનીઓ લાવવાનું ભાજપનું મોટું ષડયંત્ર છે. કંપનીવાળા જંગલો પર નજર બગાડીને બેઠા છે ને ચૈતર વસાવા તેમની આંખમાં કણાની જેમ ખૂંચતા હતા, કારણ કે તેઓ આદિવાસીઓને જાગૃત કરતા હતા. આ અન્યાય સામે આદિવાસી સમાજમાં ભારે રોષ છે અને એટલે જ આવતીકાલે ડેડિયાપાડામાં 4 રાજ્યો ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રના તમામ આદિવાસી સંગઠનોનું એક વિરાટ મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ચૈતરભાઈ વસાવા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે અને રહેશે. ભાજપ ભલે તેમને હટાવવાના સપના જુએ, અમે આ ચુકાદા વિરુદ્ધ હાઈકોર્ટમાં ગયા છીએ અને અમને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે. આવતીકાલના કાર્યક્રમમાં 1 લાખથી વધુ આદિવાસી યુવાનો, મહિલાઓ અને વડીલો ચૈતરભાઈના સમર્થનમાં ઉમટી પડશે. આપના તમામ ટોચના નેતાઓ મનોજભાઈ સોરઠિયા, ગોપાલભાઈ ઇટાલિયા અને નિરંજનભાઈ સહિતની આખી ટીમ ત્યાં હાજર રહેશે. હું ભાજપના તમામ આદિવાસી ધારાસભ્યો અને સાંસદોને પણ કહેવા માંગુ છું, તમારા માટે સમાજ વહારે આવવાનો આ છેલ્લો મૂક્યો છે. ત્યારે તમે પણ પદ અને ભાજપ છોડીને આવતીકાલની રેલીમાં જોડાઓ. ડેડિયાપાડાથી વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહને મેસેજ આપવા માંગીએ છીએ કે આદિવાસી લોકો ડરવાના નથી. હું ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવાને કહેવા માંગુ છું કે આદિવાસી સમાજે તમને 35 વર્ષથી સાંસદ બનાવ્યા છે, પણ તમે ક્યારેય સમાજની ચિંતા નથી કરી. માત્ર વોટ બેંક તરીકે આદિવાસીઓનો ઉપયોગ થયો છે. ઈશુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે જ્યારે ચૈતરભાઈએ કરોડોનું કૌભાંડ પકડ્યું ત્યારે મનસુખભાઈ કેમ મૌન હતા? આદિવાસીઓની ગ્રાન્ટો ખવાઈ જાય છે અને પીએમના કાર્યક્રમોમાં વાપરી નખાય છે, ત્યારે તમે કેમ નથી બોલતા? મનસુખભાઈ, જો તમે સાચે જ સમાજના હો તો રાજીનામું આપી દો. ચૈતરભાઈ પોતે અને અમારા વકીલોની ટીમ આ કેસ પર સતત કામ કરી રહી છે. અમને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે કે ઉપલી અદાલત ચૈતર વસાવાને સ્ટે આપશે અને તેઓ ધારાસભ્ય પદ પર કાયમ રહેશે. અમે અત્યારે ચૈતરભાઈના સમર્થનમાં ગુજરાત આખામાં 400 રેલીઓ કરી છે. કેટલી? 400 જેટલી રેલીઓ કરી છે, આપે જોઈ હશે. અને ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં અમે સુપ્રીમ કોર્ટ ને હાઈકોર્ટના પહેલેથી વકીલો છે અને હાઈકોર્ટમાં અમે દાખલ પણ કરી દીધી છે. પહેલી વસ્તુ એટલે અમને સલાહ આપવાની મનસુખભાઈ જરૂર નથી. મનસુખભાઈએ ખરેખર નરેન્દ્ર મોદીજીને સલાહ આપવાની જરૂર હતી કે આ છોકરાને જેલમાં નાખવાની જરૂર નથી, પણ આદિવાસી સમાજને કચડી નાખવા માટે આદિવાસી સમાજ કોઈ અવાજ ન ઉઠાવે, જાગૃત ન થાય. ચૈતરભાઈએ જળ જંગલ જમીનના મુદ્દા હોય, શિષ્યવૃત્તિના મુદ્દા હોય, દાખલાના મુદ્દા હોય, 2,500 કરોડ મનરેગાની યોજનાના ભાજપના નેતાઓ ખાઈ ગયા એના મુદ્દા હોય, કંપનીઓ જે વિવિધ જે આવે છે જંગલોમાં એના મુદ્દા હોય, આ તમામ મુદ્દે આદિવાસીઓ સાથે મળીને આદિવાસીઓને જાગૃત કરીને ભાજપની સામે પડ્યા. એટલે ભાજપને આ ગમ્યું નથી. એટલે ભાજપ અને ભાજપના નેતાઓ આ બધાએ ચૈતરભાઈ ઉપર અત્યાચાર કર્યો છે અને એનો બદલો 27 સીટ આદિવાસી સમાજની ચૈતરભાઈની પોતાની પાર્ટી આમ આદમી પાર્ટીને જીતાડીને આ આદિવાસી સમાજ ભાજપને જવાબ આપવાનો છે. ચૈતરભાઈ અત્યારે આદિવાસી સમાજના એકમાત્ર હીરો છે. કોઈ પાર્ટીમાં ચૈતરભાઈ જેવો મજબૂત હીરો છે નહીં. બીજું કે ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં આદિવાસી સમાજ એટલા માટે ભેગો થઈ રહ્યો છે કે આગામી સમયમાં ભાજપને ખબર પડે કે હવે કોઈ પણ આદિવાસી સમાજના એક પણ દીકરા કે દીકરી ઉપર અત્યાચાર કરવાની ભૂલથી પણ કોશિશ કરી તો આ સમાજ અંગ્રેજોની સામે ઝૂક્યો નથી તો તમારી સામે પણ ઝૂકવાનો નથી. માનનીય સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાને હું કહેવા માંગુ છું કે આદિવાસી સમાજે તમને 35 વર્ષથી લગભગ સાંસદ બનાવ્યા છે. કેટલાય આદિવાસી લીડરોને મંત્રી બનાવ્યા છે. હજી પણ કેટલાય મંત્રીઓ છે. કોઈએ પણ આદિવાસી સમાજની ચિંતા કરી છે?
માત્ર આદિવાસી સમાજને ભાજપના નેતાઓ, આદિવાસી આગેવાનો માત્ર વોટ બેંક તરીકે ઉપયોગ કર્યો છે. ચેતરભાઈ વસાવા આદિવાસી સમાજના 2,500 કરોડનું કૌભાંડ બહાર પાડ્યું તો મનસુખ વસાવા ક્યાં હતા ભાઈ? એ કેમ બહાર ન પાડી શક્યા? આદિવાસી સમાજની જે હજારો કરોડની જે ગ્રાન્ટો આવે છે, ગ્રાન્ટો ખાઈ જાય છે. નરેન્દ્ર મોદીના કાર્યક્રમોમાં ગ્રાન્ટો વપરાય છે, ત્યારે મનસુખભાઈ વસાવા કેમ ભાઈ મૌન છે? મનસુખભાઈ વસાવાને કહેવા માંગુ છું, જો તમે આદિવાસી સમાજના ચેતરભાઈ વસાવાના સમર્થનમાં તમે આપો રાજીનામું ભાઈ. આદિવાસી સમાજ તમને આવકારશે, સ્વીકારશે, 1 લાખ આદિવાસીઓ તમારું સન્માન કરશે ભાઈ. પણ તમે નહીં કરો, કારણ કે તમે ભાજપની કટપુતળી છો. અને આ અધિકારીઓ છે, સરકાર કોના છે? પોલીસ કેસ કર્યો છે ભાજપ, કોના અધિકારીઓ છે? વનકર્મીઓ જે કેસ ચેતરભાઈ ઉપર ખોટો કર્યો છે, કોના આદેશથી કર્યો છે? આ ગુજરાતની જનતા જાણે છે. આખી ભાજપ સરકાર અને ભાજપના નેતાઓ, ને એમાં આદિવાસી ભાજપના નેતાઓ પણ સામેલ છે, જેનો આદિવાસીઓને પણ ખૂબ દુઃખ છે. સર, એવો એક સવાલ. ચેતરભાઈ, અમે, ગોપાલભાઈ, માનનીય અરવિંદજી અને આખી શીર્ષ નેતૃત્વ માનનીય મનોજભાઈ, અમે આખી ટીમ લીગલના 5 વકીલો સાથેની ડિસ્કશન કરી ચૂક્યા છે. પણ ભાજપે દબાણપૂર્વક આ કેસ કરાવડાવ્યો છે અને ચુકાદો પણ એટલી સ્પીડમાં લાવડાવ્યો છે. એટલે હું આદિવાસી તમામની ક્લિયરિટી સાથે કહું છું કે ચેતરભાઈ વસાવાના તમામ અમારા વકીલો સાથે મિટિંગો થઈ છે, ચેતરભાઈની ખુદની થઈ છે, અને ચેતરભાઈ આ બધામાં લૂપમાં છે. અને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના પહેલાથી પણ વકીલો, બધા કેસો અમારા બધાના, ન માત્ર ચેતરભાઈનું, તમામ અમારા આમ આદમી પાર્ટીના છે. માનનીય અરવિંદ કેજરીવાલજી પોતે મોનિટરિંગ કરી રહ્યા છે અને આખી ટીમ લીગલની અમારે બેસાડેલી છે, જેમાં અમારા બધાના કેસો પણ આવી જાય. મારા ઉપર પણ કેસ થયો છે, મનોજભાઈ સહિતના બધાના ઉપર છે. ભરૂચ તાલુકાના જૂના તવરા ગામના જલારામ મંદિર ફળિયામાં મોડી રાત્રે વીજ પુરવઠામાં અચાનક હાઈ વોલ્ટેજ આવતા 25 થી વધુ ઘરોમાં નુકસાન થયું હતું. વીજ પ્રવાહ વધવાને કારણે ફ્રીજ, પંખા, ટીવી સહિતના ઇલેક્ટ્રોનિક ઉપકરણો બળી ગયા હતા. વીજ ઉપકરણો બળી જતા સ્થાનિકોને મોટો આર્થિક ફટકો પડ્યો છે. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ગ્રામજનોએ વીજ વિતરણ કંપનીના કર્મચારીઓ પર બેદરકારીનો આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આ વિસ્તારમાં વારંવાર વીજ પુરવઠાની સમસ્યાઓને હાઈ લો વોલ્ટેજની ફરિયાદો છતાં કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. તવરા ગામના અસરગ્રસ્ત પરિવારોએ થયેલા નુકસાનનું યોગ્ય મૂલ્યાંકન કરીને તાત્કાલિક વળતર ચૂકવવાની માંગ કરી છે. આ ઉપરાંત વીજ પુરવઠાની આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. અમારા ગઈકાલે રાત્રે 2:30 વાગ્યાથી લાઇટ ગઈ હતી ને વધારે વોલ્ટેજના કારણે કાલે બધાના ઘરમાં, ખુદ મારા જ ઘરમાં ફ્રીજ ફૂંકાઈ ગયું છે. બધાના ઘરમાં રેડિયો, ફ્રીજ, ટીવી, એસી, કુલર બધાનું પણ ફૂંકાઈ ગયું છે. તેનું તમારે વળતર એને આપવા માટે વિનંતી. દરેક ઘરમાં ટીવી, ફ્રીજ, એસી, કુલર એવું બધું બળી જતાં નુકસાન થયેલું છે. તો આના ઝડપી ઉકેલ માટે અમારી નમ્ર વિનંતી છે ને આ ઉકેલ વહેલી તકે નહીં આવે તો વીજ કંપનીનો ઘેરાવો અને લાગતા વળગતા તમામ કર્મચારીને બેદરકારી જણાશે. વીજ કરંટ વધી જવાથી ફળિયાની અંદર કોઈના ટીવી ફૂંકાઈ ગયા, કોઈના પંખા ફૂંકાઈ ગયા, ઘણું બધું નુકસાન થયું છે. અને એ જીવ આવું વારંવાર બને છે તે જીવીબીના ધ્યાન પર લાવવા વિનંતી છે અને એમને ઘટતું કરવા વિનંતી છે. બીજું કે આવું વારંવાર બને ના એના માટે પગલાં લેવા વિનંતી છે. જલારામ મંદિર પાસે જે ટ્યુબવેલ કરેલ છે એનો લોડ પણ અમારા ટીસી પર આપીને વારંવાર હેરાનગતિ કરી છે ને એ કેબલ પણ એ રીતે નાખેલો છે કે બીજાના ઘરો પર એને નાખેલો છે કે જેથી ભવિષ્યમાં કોઈક વસ્તુ આકસ્મિક બનાવ બને તો એના માટે જવાબદાર કોણ? ને 3 ફેઝનો વાયર બી ત્યાંથી નજીકમાં જ છે તો એ લોકો એમની બિન દરકારીને લીધે અમારીમાં લોડ આપીને એમનું ખુલ્લું રાખે છે, જ્યારે અમારી પર લોડ આપીને અમને હેરાનગતિ કરે છે. તો આ વસ્તુ વારે ઘરે ના બને સાહેબ, એના માટે તકેદારી રાખજો. કાલ ઉઠીને કંઈક ગંભીર
અકસ્માત થાય તેની જવાબદારી કોણ લેશે? એટલે આપ સબ જે બીના અધિકારીને હમણાં નમ્ર વિનંતી કે અમારે આ સોલ્યુશન લાવે અને તાત્કાલિક લાવે અને આ બનાવ અગાઉ નહીં બને એવી ગંભીર પગલાં લેવા એવી બાહેધર તમારે આપવી પડશે. અને પછી આ લોકો જે જાગૃત થશે ને તો પછી જીબીના દરેક જે લાગતા વખતે અધિકારીને ખબર અંતર પૂછશે એ અમારી નમ્ર વિનંતી છે. એટલે આપણે ભારતમાં મંદિર મસ્જિદ વિવાદ વચ્ચે હવે પાકિસ્તાનના પૂર્વ હાઈ કમિશનર અબ્દુલ બાસિતના નિવેદનથી નવો વિવાદ ઉભો થયો છે. ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદનો ઉલ્લેખ કરતા બાસિતે દાવો કર્યો કે ભૂતકાળમાં કોઈ મંદિર તોડીને મસ્જિદ બનાવાઈ હોવાના પુરાવા મળે તો પણ હિન્દુ સમાજે તેના પર માલિકીનો દાવો ન કરવો જોઈએ. પાકિસ્તાનના પૂર્વ હાઈ કમિશનર અબ્દુલ બાસિતે પોતાના નિવેદનમાં ઉત્તર પ્રદેશના જ્ઞાન વાપી અને સંભલ સહિત મધ્યપ્રદેશના ધાર્મિક વિવાદોની સાથે ભરૂચની જામા મસ્જિદનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે ખિલજી વંશના સમયની અંદાજે 600 થી 700 વર્ષ જૂની આ મસ્જિદને પ્રાચીન જૈન મંદિર તોડી બનાવાઈ હોવાના દાવા થઈ રહ્યા છે. બાસિતે ભારતના પ્લેસ ઓફ વર્શિપ એક્ટ 1991નો હવાલો આપતા કહ્યું કે ઐતિહાસિક પુરાવા હોવા છતાં આવા સ્થળો અંગે નવા દાવા ન કરવા જોઈએ. અબ્દુલ બાસિતના આ નિવેદન સામે ભરૂચ જામા મસ્જિદ કેસમાં કાયદાકીય લડત લડી રહેલા સંત મુક્તાનંદ સ્વામીએ તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે બાસિતને ભારતીય કાયદાની સંપૂર્ણ જાણકારી નથી. તેમના કહેવા મુજબ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા હેઠળ આવતી મિલકતો પર પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ 1991ની જોગવાઈઓ સીધી લાગુ પડતી નથી. સ્થળની હકીકત અને કેસની વિગતો જાણ્યા વગર કરવામાં આવેલી ટિપ્પણીને તેમણે ગેરમાર્ગે દોરનારી ગણાવી હતી. તેઓએ એ તરફદારી બદલ અહીં દાવા કરનારાઓના કનેક્શન અંગે પણ પ્રશ્ન કર્યા છે. जो रिकॉर्ड बताते हैं वो यही हैं कि शायद यहाँ पे जैन का कुछ टेम्पल शैम्पल होगा, लेकिन वो मंदिर बना हुआ था तो उसके बाद मस्जिद बन गई उस ज़मीन पे. तो मुमकिन है कि ऐसी बात हो, लेकिन सवाल ये पैदा होता है कि क्या इस किस्म की और भी बहुत सी जगह हो सकती हैं जहाँ मसाजिद तामीर हुई हों, लेकिन वहाँ दर हकीकत उस वक्त फंक्शनल ना हो जैन मंदिर या हिंदुओं का मंदिर. हो सकता है ना, खंडरात हो उसके ऊपर बन गई हो एक मस्जिद. अब 600-700 साल पुरानी बात को लेकर अब हिंदू जो वहाँ के सारे RSS के और बाकी जो लोग हैं वो ये कह रहे हैं कि इसका जी अब बाकायदा सर्वे करवाइए और उस सर्वे की बुनियाद पे फैसला होना चाहिए कि ये इसको ही मंदिर में कन्वर्ट करें. अब देखिए बदकिस्मती ये है मुंतहा कि भारत में एक बड़ा अच्छा कानून पास हुआ था 1991 में. पाकिस्तान के पास अभी कोई काम है ही नहीं. उनको अपने देश के विकास के संदर्भ में क्या करना है उस पर सोच नहीं है. वो कहीं ना कहीं हर चीज़ में भारत के विषय में टांग अड़ाता है. तो उसी विषय से संबंधित है. 1991 वर्कशिप एक्ट के विषय में जिस प्रकार की बात उनके माध्यम से कही गई है वो ESI मॉन्यूमेंट यानी पुरातत्व विभाग अंतर्गत आने वाली प्रॉपर्टियों में स्पष्ट रूप से उसमें निर्देश है कि उसमें लागू नहीं होता है. और रही बात कि इस विषय में पाकिस्तान के पूर्व उच्चायुक्त की जो बात है तो हमारे लिए उसका कोई मायने नहीं है. वो कुछ भी कहे, लेकिन हमारे उद्देश्य भारत के संविधान के अंतर्गत और भारत के लॉज जिस प्रकार से काम कर रहे हैं और जो वास्तविकता है उसी से संबंधित है. हमारा कोई इससे लेना देना नहीं है. ભરૂચ તાલુકાના ઝડપથી વિકસતા ચાવજ ગામમાં માર્ગ સુવિધાને વધુ મજબૂત બનાવવા રાજ્ય સરકારની મુખ્યમંત્રી નોન પ્લાન માર્ગ યોજના હેઠળ ₹2,45,00,000ના ખર્ચે બનનારા 6 સીસી રોડના કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું. ચાવજ ગ્રામ પંચાયત વિસ્તારમાં સમાવિષ્ટ વિવિધ સોસાયટીઓમાં લાંબા સમયથી રસ્તાની સમસ્યા હતી. હવે મંજૂર થયેલી ગ્રાન્ટ હેઠળ રાધે રેસિડેન્સી સહિત ચાવજ પાલેજ મુખ્ય માર્ગથી શ્રીવિલા તરફ જતો માર્ગ સહિત કુલ 6 રસ્તાઓને રાજ્ય સરકારની મુખ્યમંત્રી નોન પ્લાન માર્ગ યોજના હેઠળ ₹2,45,00,000ના ખર્ચે સીસી રોડમાં પરિવર્તિત કરવામાં આવશે, જેનું ખાતમુહૂર્ત ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે ચાવજ ગામ ઝડપથી શહેરી સ્વરૂપ ધારણ કરી રહ્યું છે અને સરકાર દ્વારા તમામ પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
તેમણે જણાવ્યું કે ગામમાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજનું કામ લગભગ પૂર્ણતાના આરે છે, જ્યારે પીવાના પાણીની યોજના અંતિમ તબક્કામાં પહોંચી છે અને આગામી 15 દિવસથી 1 મહિનામાં પાણી પુરવઠો શરૂ કરવાની તૈયારી છે. તેમણે વધુમાં જણાવ્યું કે ચોમાસા બાદ ગામની આંતરિક શેરીઓમાં પેવર બ્લોક અને પ્રોટેક્શન વોલના નાના વિકાસ કામો પણ હાથ ધરવામાં આવશે. ઉપરાંત ચાવજ ગામ માટે નવી માધ્યમિક શાળાની મંજૂરી પણ મળી ગઈ છે અને ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરીને કામગીરી શરૂ કરવામાં આવશે. ચાવજના સરપંચ પ્રવદીશ પટેલની સતત રજૂઆતોના પરિણામે આ વિકાસ કાર્યોને મંજૂરી મળી હોવાનું જાણવા મળ્યું હતું. ખાતમુહૂર્ત કાર્યક્રમમાં જાડેશ્વર જિલ્લા પંચાયત બેઠકના સભ્ય વિપુલ પટેલ, તાલુકા પંચાયત સભ્ય વિશ્રામ ભરવાડ, ગામના ડેપ્યુટી સરપંચ સહદેવ વસાવા, માજી જિલ્લા પંચાયત સભ્ય ધર્મેશ મિસ્ત્રી, માજી તાલુકા પંચાયત પ્રમુખ કૌશિક પટેલ, માજી જિલ્લા પંચાયત સભ્ય શૈલા પટેલ સહિતના પૂર્વ હોદ્દેદારો, ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ, તલાટી તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો અને સોસાયટીના રહીશો ઉપસ્થિત રહ્યા હતા. રૂપિયા 2.45 કરોડના માર્ગ વિકાસના કામો પૂર્ણ થયા બાદ ચાવજ ગામ અને સોસાયટી વિસ્તારમાં રહેતા હજારો લોકોને ખાસ કરીને ચોમાસા દરમિયાન અવરજવરની સમસ્યામાંથી કાયમી રાહત મળશે. રૂપિયા 2 કરોડ અને 45 લાખ રૂપિયાના ખર્ચે રાજ્ય સરકારની મુખ્યમંત્રી નોન પ્લાન માર્ગ યોજનામાંથી આ કામો મંજૂર થયા છે. અત્રેથી ચાવજ ગામમાં રહેતા મોટી સંખ્યામાં સોસાયટીના આગેવાનો, સામાજિક આગેવાનો, અહીંના રહીશો બધા ઉપસ્થિત થયા છે. ઘણા સમયથી આ સોસાયટીઓમાં આ માર્ગના કારણે અનેક પ્રકારની તકલીફો હતી. આપણે જાણીએ છીએ કે ચાવજ એ નવું વિકસતું જતું ગામ છે, જેમાં અનેક સોસાયટીઓ બની રહી છે. આ ગામના વિકાસ માટે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ જે સોસાયટીને અત્યંત જરૂર હતી એનું કામ લગભગ પૂર્ણ થવા આવ્યું છે. પીવાના પાણી યોજના એ અંતિમ તબક્કામાં છે. 15-20 દિવસ કે એકાદ મહિનામાં અમે પાણી આપવાની સ્થિતિમાં આવી જઈશું. એનું ટેસ્ટિંગનું કામ ચાલુ છે. રસ્તાની માંગ જે નાગરિકોની હતી એ આજે અમે લગભગ 6 જેટલા રોડ એ મંજૂર કરીને એનું ખાતમુહૂર્ત કર્યું છે. નાના લગભગ 8-10 લાખ રૂપિયાના કામો તો ચાવજ ગામમાં અનેક મંજૂર થયા છે, જે પણ આ ચોમાસા દરમિયાન, ચોમાસા પછી થવાના છે. જેમાં ગામની નાની શેરીઓમાં પેવર બ્લોક લગાવવાના કામો, પ્રોટેક્શન વોલના કામો, આ બધા જ કામો મંજૂર થઈ રહ્યા છે. ગામમાં આપણને ખબર છે કે પ્રાથમિક શાળા પણ, માધ્યમિક શાળા પણ નવી મંજૂર થઈ છે. એનું પણ કામકાજ નજીકના દિવસોમાં ટેન્ડર પ્રક્રિયામાં છે, એ પણ શરૂ થશે. એટલે આ ગામને અનેક પ્રકારની સુવિધાઓ મળી રહી છે અને મળવા જઈ રહી છે, એનો આનંદ છે. મોટી સંખ્યામાં આજના કાર્યક્રમમાં અમારા જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, પૂર્વ જિલ્લા પંચાયતના સભ્યો સહિત તમામ સિનિયર આગેવાનો, સરપંચ, ડેપ્યુટી સરપંચ, તલાટીબેન અને ગ્રામ પંચાયતના સભ્યો, સામાજિક આગેવાનો અને ગામના આગેવાનો પણ અહીંયા ઉપસ્થિત થઈને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે. આમોદ જંબુસર વચ્ચે વહેતી ઢાઢર નદીમાં ફરી એકવાર નારીવેલનો વ્યાપક ઉપદ્રવ જોવા મળતા નદી કાંઠાના ગામોમાં ચિંતાનું વાતાવરણ છવાયું છે. આમોદ તાલુકાના ઢાઢર નદી કાંઠે આવેલા આશરે 7 જેટલા ગામ લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ નારીવેલ એટલી ગીચ અને મજબૂત બની ગઈ છે કે તે નદીના પાણીના પ્રવાહને અવરોધી શકે છે, જેના કારણે ભારે વરસાદ દરમિયાન પૂર જેવી ગંભીર પરિસ્થિતિ સર્જાવાની દહેશત ઊભી થઈ છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ અગાઉ પણ નારીવેલના કારણે ઢાઢર નદીમાં પાણીના પ્રવાહમાં અવરોધ સર્જાતા અનેક ગામો પૂરથી અસરગ્રસ્ત બન્યા હતા. થોડા વર્ષો પહેલા દાદાપુર ગામના લોકોએ પોતાના જીવના જોખમે નદીમાં ઉતરી નારીવેલ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી, પરંતુ હાલમાં નદીમાં મગરોનો વસવાટ વધતા માનવબળથી આ કામગીરી કરવી જોખમી બની ગઈ છે. તેથી આધુનિક મશીનરી દ્વારા તાત્કાલિક નારીવેલ દૂર કરવામાં આવે તેવી લોક માંગ ઉગ્ર બની છે. દાદાપુર ગામના સરપંચ મહેન્દ્રભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે આ ગંભીર પ્રશ્ન અંગે અનેક વખત સંબંધિત વિભાગોમાં રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી તંત્ર દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી, જેને લઈ કાંઠાના ગામોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. પાછળ બરોડા સુધી એને એક પૂરનું પાણી છે તે નળે છે. એના કારણે આખી નદી લગભગ 600 ફૂટ મગતી હશે અને લગભગ 35 ફૂટ ઊંડી. એટલા ફૂટ એ નદીનું પૂરણ કરી દીધેલું છે. મોટા મોટા પથ્થર નાખી, જે કોંક્રીટના પથ્થર હતા, રેવા સુગરનો જે ફાઉન્ડેશન હતું તે તોડીને અંદર પૂરણ કરેલું છે. એ પથરા ગમે એટલી પૂર આવે તેમ હટે એવું નહીં.
એ ગમે તે કોઈ સાધનથી યંત્રથી સરકાર કરાવે તો જ એ પથ્થર અટે એમ છે ને તો જ આજુબાજુ ગામોને પૂર આવવાનું શક્યતા ઓછી થાય એમ છે. નકને 107 ફૂટે જે પાણી આવતું હતું તેની બદલે 700 ફૂટ થાય ને તરત આજુબાજુ ગામોને પૂરનું પાણી ઘૂસણ થઈ જાય છે. જેથી કરી સરકારને મારી નમ્ર વિનંતી છે કે એની વહેર તાત્કાલિક યુદ્ધના ધોરણે કામ કરાવે. અમને હાલની તમે કે વરસાદ પહેલો તો હજુ પૂરનું પાણી ના ઘૂસી શકે એવું છે એમ લોકો બચી શકે છે. દર સાલ લોકોનું બહુ જ નુકસાન, કરોડો રૂપિયાનું નુકસાન થાય છે. તે નુકસાનમાંથી બચી શકે ખેડૂતો અને લોકોને ઘર વખરી થાય તેવો ના થાય. જેથી કરીને આ ધ્યાન આપે સરકાર એવી મારી નમ્ર વિનંતી છે. ચોમાસું માથે આવી ગયું હોવા છતાં જવાબદાર તંત્ર હજુ પણ નિષ્ક્રિય રહેતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે નદી કાંઠાના ગામમાં લોકોમાં ચર્ચા જાગી છે કે જો સમયસર નારીવેલ દૂર કરવામાં નહીં આવે અને વરસાદી પાણીનો પ્રવાહ અવરોધાશે તો ગામમાં પૂર જેવી સ્થિતિ સર્જાશે. જેથી ગ્રામજનોએ માંગ કરી છે કે ઢાઢર નદીમાંથી નારીવેલ વહેતી તકે દૂર કરવામાં આવે જેથી સંભવિત પૂર જેવી સ્થિતિ અને જાનમાલના નુકસાનને અટકાવી શકાય. ભરૂચની ઝઘડા જીઆઈડીસીમાં ચર્ચાસ્પદ બનેલા આમ આદમી પાર્ટીના લાફાકાંડમાં આપના 3 આગેવાનોના કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ભરૂચની ઝઘડા જીઆઈડીસીમાં ચર્ચાસ્પદ બનેલા આમ આદમી પાર્ટીના લાફાકાંડ મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઝઘડા જીઆઈડીસી પોલીસે ભરૂચ જિલ્લા આપ પ્રમુખ પિયુષ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય રજની વસાવા અને સર્જન વસાવાની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ ત્રણેય આરોપીઓને ઝઘડિયા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કેસની તપાસ માટે પોલીસે રિમાન્ડની માંગણી કરતા કોર્ટે ત્રણેય આરોપીઓના 2 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે એપ્રિલ 2026માં ઝઘડા જીઆઈડીસીમાં આવેલી મેટ્રોપોલિટન એક્ઝિકેમ કંપનીમાં આગ લાગવાની ઘટના બાદ પોલીસ અનેક વ્યક્તિ સાથે થયેલી તકરારના મામલે ગુનો નોંધાયો હતો. આ ઘટનાને લઈને પોલીસે તપાસ શરૂ કરી હતી. આ કેસમાં આપના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત કુલ 4 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. હાલ પોલીસ રિમાન્ડ દરમિયાન આરોપીઓની પૂછપરછ કરીને સમગ્ર મામલાની વધુ તપાસ કરી રહી છે. ભરૂચમાં ચોમાસાના પ્રારંભિક વરસાદે જ શહેરના માર્ગોની પોલ ખોલી નાખી છે. ખાસ કરીને શ્રવણ ચોકડીથી ગેલ ટાઉનશીપના રોડ અવરજવર કરતા નાગરિકો માટે મુશ્કેલીઓનો પહાડ તૂટી પડ્યો છે. અગાઉથી જ ભારે ટ્રાફિક અને બિસ્માર રસ્તાઓની સમસ્યાનો સામનો કરી રહેલા સ્થાનિકો હવે વરસાદી પાણી અને કાદવ કીચડના કારણે વધુ ગંભીર સમસ્યાઓથી પરેશાન થઈ રહ્યા છે. થોડા સમયના વરસાદ બાદ અહીંના રસ્તાઓ કાદવના ગંજમાં ફેરવાઈ ગયા છે. આ વિસ્તારમાં કીચડનું સામ્રાજ્ય જામી ગયું હોવાથી વાહન ચાલકો અને રાહદારીઓનું જીવન દુષ્કર બની ગયું છે. રસ્તા પર પડેલા મોટા ખાડાઓમાં વરસાદી પાણી ભરાઈ જવાથી અકસ્માતનું જોખમ પણ અનેક ગણું વધી ગયું છે. રસ્તાની ગંભીર હાલતને કારણે ખાસ કરીને 2 વ્હીલર ચાલકો માટે આ માર્ગ પરથી પસાર થવું એક મોટું સાહસ બની ગયું છે. કીચડ અને લપસણી સપાટીને કારણે 2 વ્હીલર ચાલકો વાહન પરથી સંતુલન ગુમાવીને ગબડી પડ્યા હોવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે, જેનાથી ઈજા થવાનું જોખમ પણ રહેલું છે. આમ શ્રવણ ક્રોસિંગ નજીકનો આ માર્ગ અત્યારે વાહન ચાલકો માટે પડકારજનક બની રહ્યો છે. સ્થાનિક નાગરિકોમાં વહીવટી તંત્રની કામગીરી સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકો એવી માંગ કરી રહ્યા છે કે વહેલી તકે આ માર્ગનું સમારકામ કરવામાં આવે જેથી ચોમાસા દરમિયાન તેમને આ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો ન પડે. ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી લક્ષ્મીનગર સોસાયટીમાં 22 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી લક્ષ્મીનગર સોસાયટીમાં 22 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા વિસ્તારમાં અરેરાટી સાથે ચકચાર મચી જવા પામી હતી. મુસ્તફા સૈયદ નામના યુવાને પોતાના નિવાસસ્થાને ગળે ફાંસો લગાવી જીવન ટૂંકાવ્યું હતું. આત્મહત્યાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પરિવારજનોને સ્થાનિકોમાં ઘટનાને લઈને શોકની લાગણી વ્યાપી ગઈ છે. ઘટનાની જાણ ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસને થતાં પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે સ્થળનું નિરીક્ષણ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ મૃતદેહને કબજે લઈ પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં આત્મહત્યાનું કારણ સ્પષ્ટ થઈ શક્યું નથી. 22 વર્ષીય મુસ્તફા સૈયદે આ અંતિમ પગલું શા માટે ભર્યું તે અંગેનું રહસ્ય હાલ અકબંધ છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. શેર માર્કેટ અને કરન્સી ટ્રેડિંગમાં રોકાણથી વધુ રિટર્નની લાલચ આપી ભરૂચના દંપતી ₹41,85,000નું ફુલેકું ફેરવીને ફરાર થઈ જતા પોલીસ ફરિયાદ થવા પામી છે.
ભરૂચ જિલ્લામાં ઇન્વેસ્ટમેન્ટના નામે મોટી છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. જાડેશ્વર વિસ્તારમાં રહેતા અજય રાજસિંહ જાડેજા અને તેમની પત્ની ફોરમબાએ તાજ ઇન્વેસ્ટમેન્ટ અને સર્વિસના નામે ફર્મ ચલાવી શેર માર્કેટ અને કરન્સી ટ્રેડિંગમાં રોકાણ કરાવવાના બહાને લોકોને વિશ્વાસમાં લીધા હતા. ફરિયાદી કૃપાબા બારડ સહિત કુલ 8 લોકો પાસેથી આરોપીઓએ ઓનલાઈન તથા રોકડા મળી 41,85,000 ઉઘરાવ્યા હતા. શરૂઆતમાં થોડું રિટર્ન આપીને વિશ્વાસ જીતી આરોપીઓએ વધુ નફાનું લાલચ આપી રોકાણ વધુ કરાવ્યું હતું. આરોપીઓએ 11 માસ સુધી માસિક નફાની ખાતરી આપી હતી તેમજ પ્લેટિનમ પ્લાન હેઠળ મોટી કમાણીની ખાતરી આપી હતી. પરંતુ થોડા સમય બાદ કોઈ પણ પ્રકારનું રિટર્ન આપવાનું બંધ કરી દીધું હતું. છેલ્લા 5 મહિનાથી આરોપીઓનો કોઈ સંપર્ક ન થતા અને તેઓ ફરાર થઈ જતા પીડિતોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. નેત્રંગના ચંદ્રવાણ ગામના બુટલેગર સસરાના ઘરમાં સંતાડેલ 82,286 નો ઇંગ્લિશ દારૂ ઝડપી પાડી ધરપકડ કરી દારૂ આપનારને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. ભરૂચ એલસીબી પોલીસની ટીમ નેત્રંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન જુગાર વોચ તપાસમાં ખાનગી વાહન મારફત પેટ્રોલિંગમાં હતી. તે સમયે ચોક્કસ બાતમીદારથી બાતમી મળેલ કે ચંદ્રવાણ ગામના નિશાળ ફળિયામાં રહેતું રવિન્દ્ર રમેશ વસાવાએ પોતાના સસરાના ખેતર બોરખાડીની સીમમાં આવેલ ખેતરમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો સંતાડી રાખી છૂટક વેચાણ કરે છે. જે બાતમી મુજબ રેડ કરાતા ખેતરે રવિન્દ્ર હાજર મળી આવતા તેને ઝડપી પાડી તપાસ કરાતા ખેતરની બાજુમાં આવેલ તેના સસરાના ઘરમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવેલ, જેની ગણતરી કરાતા દારૂની નાની મોટી બોટલ 647 નંગ કિંમત ₹82,286 તેમજ મોબાઈલ નંગ 1 કિંમત 3,000 મળી કુલ 85,287 નો મુદ્દામાલ જપ્ત કરી બુટલેગર રવિન્દ્ર રમેશ વસાવા રહેવાસી ચંદ્રવાણ નિશાળ ફળિયું તાલુકો નેત્રંગની ઉલટ તપાસ કરતા દારૂનો જથ્થો તેને વિકાસ રહેવાસી નવાપાડા તાલુકો સાગબારા જિલ્લો નર્મદા મોકલ્યો હોવાનું જણાવ્યું હતું, જેને વોન્ટેડ જાહેર કરી નેત્રંગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં લાંબા સમયના અસહ્ય ઉકળાટ અને બફારાની લાંબી રાહ જોડાવ્યા બાદ જૂન મહિનાના અંતિમ દિવસે મેઘરાજાની પધરામણી થતા જિલ્લાના 9 તાલુકા પૈકી 6 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. ચાલુ વર્ષે જૂન માસ પણ કોરો જતા ચોમાસાની મોડી શરૂઆતથી ખેડૂતોના લલાટે ચિંતાની લકીરો ઉપસી આવી હતી. સામાન્ય રીતે જૂન મહિનાની મધ્યથી ચોમાસાની જમાવટ થતી હોય છે, પણ આ વર્ષે લાંબા સમય સુધી રિસાયેલા રહેલા મેઘરાજાએ જૂન મહિનાના અંતિમ દિવસે પધરામણી કરી હતી. વહેલી સવારથી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. દિવસે થોડા ભીંજાવી અને રાત્રે પુનઃ મેઘરાજા પધાર્યા હતા. જિલ્લાના 9 તાલુકા પૈકી 6 તાલુકામાં વત્તા ઓછા અંશે વરસાદની હાજરી નોંધાઈ હતી. ભરૂચ જિલ્લાના આમોદ, જંબુસર અને વાગરામાં આજે સવારના 6 કલાક સુધીમાં વરસાદની હાજરી નોંધાઈ ન હતી, પણ બાકીના 6 તાલુકા પૈકી અંકલેશ્વરમાં સૌથી વધુ 58 મિલીમીટર વરસાદ વરસ્યો હતો, જ્યારે હાંસોટમાં પણ 38 મિલીમીટર વરસાદ વરસ્યો. અન્ય તાલુકામાં વરસેલા વરસાદની માહિતી જોતા ભરૂચમાં 10 મિલીમીટર, ઝઘડિયામાં 5, વાલિયામાં 2 અને નેત્રંગમાં 3 મિલીમીટર વરસાદ વરસ્યો હતો, જેનાથી સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જોકે હજુ જૂન વીતી જવા છતાં પણ જિલ્લામાં પ્રમાણસરનો વરસાદ વરસ્યો નથી. મોડે મોડે પણ મેઘરાજા પધાર્યા છે, ત્યારે હવે લાંબી બેટિંગ કરે તેમ ઈચ્છવું રહ્યું. નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે હરિયાણા વિધાનસભાની પિટિશન સમિતિના ચેરમેન વિનોદ ભયાનાના નેતૃત્વમાં ઉચ્ચ સ્તરીય વિધાનસભા પ્રતિનિધિ મંડળે ગુજરાતના વૈશ્વિક પ્રવાસન ધામ એકતાનગરની સત્તાવાર મુલાકાત લીધી હતી. આ વિશેષ અભ્યાસ પ્રવાસનો મુખ્ય હેતુ ગુજરાતમાં પ્રવાસન વ્યવસ્થાપન, શ્રેષ્ઠ વહીવટી પદ્ધતિઓ અને સર્વાંગી ગુજરાતના વિકાસ મોડેલનો અભ્યાસ કરવાનો છે. પ્રતિનિધિ મંડળે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ચરણ વંદના કરી પુષ્પાંજલિ અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારબાદ 20 સભ્યોની આ સમિતિએ સ્ટેટ ઓફ ધી આર્ટ સરદાર પટેલ ઝૂલોજિકલ પાર્ક તેમજ વૈશ્વિક ઇજનેરી કૌશલ્યના પ્રતીક સમાન સરદાર સરોવર નર્મદા ડેમની મુલાકાત લીધી હતી. પ્રતિનિધિ મંડળમાં ધારાસભ્ય શકુંતલા ખટક, લક્ષ્મણસિંહ યાદવ, ચંદર પ્રકાશ જોડાયા હતા. પ્રતિનિધિ મંડળનું સરદાર સાહેબની પ્રતિકૃતિ અર્પણ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ કલેક્ટર પ્રીતેશ પટેલે સ્વાગત સન્માન કર્યું હતું. आज हरियाणा विधानसभा की पेटिशन कमेटी यहाँ गुजरात के दौरे पे आई है और यहाँ आने के बाद सबने ये मन बनाया कि हमारे भारत की आन बान शान, भारत के गौरव
सरदार पटेल की स्टैचू के दर्शन किए जाएं और यहाँ आकर के देखने से मन को बड़ा हर्ष हुआ कि हमारी आदरणीय मोदी जी की सरकार ने सरदार पटेल को किस तरह से याद किया और उनकी यादाश्त आने वाली पीढ़ियों के मन में संजोई रहे। और जब ये देखकर इतनी प्रसन्नता हुई कि मैं शब्दों में बयान नहीं कर सकता। निश्चित तौर पे सरदार पटेल हमारे भारत की वो शख्सियत थे जिन्होंने 562 रियासतों को एक करके एक भारत बनाने का काम किया। मैं इसके लिए माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का बहुत ही धन्यवाद करता हूं और गुजरात सरकार का भी धन्यवाद करता हूं कि जिन्होंने हमारी यहाँ आवभगत की और हमें सरदार पटेल के दर्शन करने का मौका मिला। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલી હેપી હાર્ટ પ્રી સ્કૂલ ખાતે તારીખ 1 જુલાઈ નેશનલ ડોક્ટર્સ ડે નિમિત્તે ડોક્ટરોના સમાજ પ્રત્યેના અમૂલ્ય યોગદાનને બિરદાવવા માટે વિશેષ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। નાના બાળકોમાં ડોક્ટર વ્યવસાય પ્રત્યે આદર, કૃતજ્ઞતા અને સેવાભાવની ભાવનાની વિકસાવવાના આશય સાથે ડોક્ટર સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભરૂચ બાયપાસ ચોકડી ખાતે આવેલી સિટી કેર હોસ્પિટલના જાણીતા તબીબો ડોક્ટર ગુલરેઝ ડભુચિયા, ડોક્ટર સાનિયા મુલ્લા તથા ડોક્ટર સાલિહા પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। શાળા પરિવાર દ્વારા તેમનું પુષ્પગુચ્છ અર્પણ કરી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન પ્રી સ્કૂલના નાના ભૂલકાઓએ ડોક્ટર્સ ડેના મહત્વ વિશે માહિતી મેળવી તેમજ ડોક્ટરો આપણા જીવનમાં કેવી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તે અંગે સરળ ભાષામાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। બાળકોએ ઉત્સાહપૂર્વક ડોક્ટરોને શુભેચ્છાઓ પાઠવી અને તેમના પ્રત્યે પ્રેમ તથા સન્માન વ્યક્ત કર્યું હતું। શાળા તરફથી ઉપસ્થિત તમામ ડોક્ટરોને પ્રશંસાપત્ર અર્પણ કરીને તેમના નિસ્વાર્થ સેવા કાર્ય, માનવતા પ્રત્યેની પ્રતિબદ્ધતા અને સમાજના આરોગ્ય ક્ષેત્રે આપેલા અમૂલ્ય યોગદાન બદલ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં હેપી હાર્ટ પ્રી સ્કૂલના ફાઉન્ડર રિયાઝ પટેલ, પ્રિન્સિપલ આરિફા મેવાવાલા તેમજ શાળાની શિક્ષિકાઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ આનંદમય અને પ્રેરણાદાયી વાતાવરણમાં સંપન્ન થયો હતો। મારું નામ ડૉક્ટર સલીહા પટેલ છે અને હું સિટી કેર હોસ્પિટલ ખાતે એઝ અ ગાયનેકોલોજીસ્ટ ફરજ નિભાવું છું છેલ્લા 2 મહિનાથી। ફર્સ્ટ ઓફ ઓલ બધાને હેપી ડૉક્ટર્સ ડે ટુ ધ ઓલ ડૉક્ટર્સ ઓફ ધી નેશન। આજે આ ડૉક્ટર્સ ડે નિમિત્તે અમને હેપી હાર્ટ પ્રી સ્કૂલમાંથી ઇન્વાઇટ કર્યા છે અને અહીંયા અમારું બહુ જ સરસ રીતે સ્વાગત કર્યું છે અને બધા સ્ટુડન્ટ્સને મળીને અને એઝ અ ડૉક્ટર બધા સ્ટુડન્ટ્સને ઇન્સ્પાયર કરીને ખૂબ ખૂબ આનંદ મળ્યો છે। થેન્ક યુ વેરી મચ ટુ ધી હેપી હાર્ટ પ્રી સ્કૂલ એન્ડ વન્સ મોર હેપી ડૉક્ટર્સ ડે ટુ ધી ઓલ ડૉક્ટર્સ ઓફ ધી નેશન। કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન દ્વારા પોતાના સભ્યોને સમયસર અને કાર્યક્રમ પેન્શન સેવાઓ પૂરી પાડવાની પ્રતિબદ્ધતાના ભાગરૂપે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન દ્વારા નિવૃત્તિના દિવસે જ પેન્શન પેમેન્ટ ઓર્ડર ઇસ્યુ અને વિતરણ સુનિશ્ચિત કરવાના હેતુથી પ્રયાસ અભિયાન અંતર્ગત PAPO વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। આ પહેલના કારણે નિવૃત્ત થતા કર્મચારીઓ કોઈપણ વિલંબ વિના તેમના પેન્શન લાભો મેળવી શકશે, જે તેમના સામાજિક સુરક્ષા અને જીવન જીવવાની સરળતામાં વધારો કરશે। કાર્યક્રમ દરમિયાન નિવૃત્ત થતા તમામ 17 સભ્યોને EPFO દ્વારા ઉપલબ્ધ વિવિધ પેન્શન સંબંધિત સુવિધાઓ જેવી કે ડિજિટલ પેન્શન સેવાઓ અને ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ સબમિટ કરવાની પ્રક્રિયા વિશે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। EPFO તમામ હિતધારકો માટે પારદર્શક ટેકનોલોજી આધારિત અને સભ્યોને કેન્દ્રમાં રાખીને સેવા વિતરણ વ્યવસ્થાને વધુ મજબૂત કરવા માટે સતત કટિબદ્ધ છે। આ PAPO વિતરણ કાર્યક્રમ પ્રાદેશિક કચેરી ભરૂચ ખાતે ભવિષ્ય નિધિ કમિશનર પરિપૂર્ણ નાથ, મદદનીશ ભવિષ્ય નિધિ કમિશનર અખિલેશ શર્મા અને એકાઉન્ટ ઓફિસર ઓમકાર ઠાકુર તેમજ નિવૃત્ત થતા કર્મચારીઓની गरिमामय उपस्थितिમાં યોજાયો હતો। आज इस महीने हमने 17 लोगों को यहाँ बुला के ये PPO दिया। पिछले महीने भी करीब 17 लोगों को हमने PPO दिया हुआ था। सभी लोगों से मेरी गुजारिश है जो ऐसे जो भी लोग जो अगले महीने या कभी भी जब रिटायर हो रहे हो तो अपना जो KYC है, नॉमिनेशन इत्यादि जो फॉर्मेलिटीज़ कंप्लीट करा के अपने एम्प्लॉयर के माध्यम से हमारे यहाँ क्लेम की प्रक्रिया को पूरा करें और प्रयास में शामिल होकर अपने PPO को, पेंशन को 30 तारीख को रिटायरमेंट के दिन लेने के लिए
वो आ सकते हैं और हमें बहुत खुशी होगी कि हम इतने लोगों को उसी दिन जिस दिन वो रिटायर हो रहे हैं उनको पेंशन दे पाए। ભરૂચ ખાતે ICAIની ભરૂચ શાખા દ્વારા 78મા CA ડેની વિવિધ કાર્યક્રમો થકી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના ICAI ભવન ખાતે આયોજિત આ કાર્યક્રમની શરૂઆત ધ્વજવંદન સાથે કરવામાં આવી હતી. કાર્યક્રમ યોજાયો હતો. આ દિવસને રાષ્ટ્ર નિર્માણ અને શ્રેષ્ઠતાના પર્વ તરીકે ઉજવવામાં આવી રહ્યો હોય તે અંતર્ગત રક્તદાન શિબિર, વૃક્ષારોપણ અભિયાન અને આરોગ્ય વિષયક ચર્ચાનો સમાવેશ થયો હતો, જેમાં મેદસ્વીતા અને જીવનશૈલી સંબંધિત રોગો અંગે હેલ્થ ટોકનું પણ આયોજન કરાયું હતું. સાથે જ CA વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ ભવ્ય કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ફાઇનાન્સ અને કોમર્શિયલ હેડ CA મમતા ગનાત્રા તેમજ અતિથિ વિશેષ તરીકે ડોક્ટર વિશાલ મોદી અને ડોક્ટર રશ્મિકાંત ચૌધરી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ICAIના સભ્યોને તેમના પરિવારો માટે એક એક્સક્લુઝિવ હેલ્થ બેનિફિટ યોજનાનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ બ્રાન્ચના ચેરમેન અંકિત મારફતિયા, વાઇસ ચેરમેન અર્પણ સુરતી સહિત અન્ય હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય ભરૂચ બ્રાન્ચના દરેક CA માટે, CA પરિવાર માટે તથા ઓફિસ સ્ટાફ માટે એક હેલ્થ ચેકઅપ પ્લાન પણ લોન્ચ કરવામાં આવ્યો છે. એ હેલ્થ ચેકઅપ પ્લાન દરમિયાન દરેકને સારા જેટલા પણ રિક્વાયર્ડ ટેસ્ટ હોય છે એ બધા ટેસ્ટ 2000 રૂપિયામાં દરેક CA મેમ્બર્સને અને તેમના ફેમિલી માટે એ આપવામાં આવશે. આ સાથે સાથે અમે અમારા ઇન્સ્ટિટ્યૂટના કહેવા પ્રમાણે એક પેડ માં કે નામ એવા સ્લોગન સાથે અમે ટ્રી પ્લાન્ટેશન પણ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે, જેના લીધે સમગ્ર ગ્રીનરી, સંપોષિત વિકાસ એ બધા મુદ્દાઓ ધ્યાનમાં રાખીને અમે CA ડે તથા ડોક્ટર્સ ડે તથા GST ડે સાથે ઉજવણી કરી રહ્યા છે. આમોદ તાલુકા પંચાયત કચેરી ખાતે ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ ડિમ્પલબેન રાજે શુભેચ્છા મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે જંબુસર અને આમોદ તાલુકા પંચાયતના વહીવટી તંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજી વિવિધ વિકાસલક્ષી મુદ્દાઓ અંગે ચર્ચા કરી હતી. તેમણે વિકાસના કાર્યોમાં જરૂરી સહયોગ અને સંકલન સાથે દરેક પ્રકારની મદદ કરવાની ખાતરી પણ વ્યક્ત કરી હતી. ત્યારબાદ ડિમ્પલબેન રાજે આમોદ તાલુકા પંચાયત કચેરી ખાતે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો તેમજ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ પ્રસંગે આમોદ તાલુકા પંચાયતના પ્રમુખ રાજદીપસિંહ ડાયમા, આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ, તાલુકા ભાજપ મહામંત્રી સહિત ભાજપના આગેવાનો, કાર્યકરો તથા મોટી સંખ્યામાં સ્થાનિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જંબુસર સિવિલ હોસ્પિટલમાં નમો સ્વચ્છતા અભિયાન કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને હાજરી આપી તેમજ આમોદ જંબુસર તાલુકા પંચાયતની અંદર જઈને વહીવટી તંત્ર અધિકારીઓ જોડે ચર્ચાઓ કરી તાલુકા પંચાયતમાં જઈને વિકાસના કામો થાય એ માટે ચર્ચાઓ કરી. અમારી જ્યાં પણ મદદની જરૂર હશે ત્યાં એ કામ કરવા માટે અમે બાંહેધરી આપી છે. ભરૂચ શહેરના વોર્ડ નંબર 11માં આવેલ નવાડેરા વિસ્તારમાં જોલિયા ભવન પાસે આવેલા જાહેર રોડ પર અચાનક જમીન બેસી જવાથી એક મોટો ભૂવો પડી ગયો હતો. આ રસ્તા પરથી પસાર થતી એક ગાય અચાનક આ ભૂવામાં ખાબકતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગાય ભૂવામાં ખાબકી હતી, પણ સદનસીબે ગાયના જીવને મોટું જોખમ ટળ્યું હતું, પરંતુ તે ઊંડા ખાડામાં ફસાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ વોર્ડ નંબર 11ના સ્થાનિક નગરસેવકોએ તાત્કાલિક ધોરણે તત્પરતા દાખવી હતી. નગરસેવકો ગણતરીની મિનિટોમાં જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ગાય ખાડામાં ફસાયેલી હોવાથી તેને બહાર કાઢવી ખૂબ જ મુશ્કેલ હતી. તેથી તુરંત જ નગરસેવકો દ્વારા ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગને આ અંગે જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. ફાયર કર્મીઓ અને સ્થાનિક લોકોના સહયોગથી ગાયનું રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ખૂબ જ સાવચેતીપૂર્વક ગાયના ગળાના ભાગે દોરડા બાંધીને તેને ઈજા ન થાય તે રીતે સુરક્ષિત રીતે બહાર કાઢવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. રેસ્ક્યુ દરમિયાન સ્થાનિક રહીશો પણ મદદ માટે દોડી આવ્યા હતા. લાંબા સમયની જહેમત બાદ ફાયર બ્રિગેડની ટીમે ગાયને હેમખેમ ખાડામાંથી બહાર કાઢવામાં સફળતા મેળવી હતી. આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં રોષ જોવા મળ્યો હતો, કારણ કે રસ્તા પર પડેલા આવા ભૂવા કોઈ મોટી દુર્ઘટના નોતરી શકે છે. લોકોએ પાલિકા તંત્ર પાસે તાત્કાલિક ધોરણે આ ભૂવાનું સમારકામ કરવાની અને રસ્તાઓનું ચેકિંગ કરવાની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય. ખડાયતા મહિલા મંડળ દ્વારા 55 વર્ષની ઉંમર પછી કેવી જીવનશૈલીથી જીવન જીવવું જોઈએ તે અંગે માર્ગદર્શક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના પ્રારંભે સ્વાગત પ્રવચન હેતલબેન શાહે કર્યું હતું. આ અનોખા કાર્યક્રમમાં ડોક્ટર અસ્માબેન પટેલે 55 વર્ષની ઉંમર પછી કેવી જીવનશૈલીથી જીવન જીવવું જોઈએ તે અંગે ખૂબ જ સુંદર રીતે માર્ગદર્શન આપ્યું હતું. સંસ્થાના સ્થાપક પ્રમુખ સ્મિતાબેન શાહે સૌ ઉપસ્થિતોનો આભાર વ્યક્ત કર્યો હતો. મોટી સંખ્યામાં બહેનોએ ભાગ લઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન રૂપલબેને કર્યું હતું. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વારના સંરક્ષણમાં ગુરુ ગીતા પારાયણ અને એક કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા ગાયત્રી પરિવાર દ્વારા વિશ્વ શાંતિ તેમજ ભારત વર્ષના ઉત્થાન માટે કરવામાં આવેલા ધાર્મિક આયોજનમાં માણસમાં દેવત્વનો ઉદય અને ધરતી પર સ્વર્ગનું અવતરણ થાય એ ઉદ્દેશ્ય સાકાર કરવા વિવિધ સંસ્કાર અને રચનાત્મક આયોજન દ્વારા લોક શિક્ષણનું મધ્યસ્થ પૂર્ણ કરવામાં આવી રહ્યો છે. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચના આલી માતરિયા તળાવ વિસ્તારમાં નિર્માણાધીન વર્લ્ડ ટ્રેડ સેન્ટર શોપિંગ મોલની સાઇટ બની દિવાલ મકાન પર ધસી પડી. એક જ પરિવારના 4 સભ્ય દબાયા. ઘટનામાં પિતા પુત્રનું મોત જ્યારે 2 મહિલાનું આબાદ બચાવ. અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણીમાં વિકાસ પેનલનો દબદબો. વિકાસ પેનલના 8 જ્યારે સહયોગ પેનલના 2 સભ્યો વિજેતા. આવતીકાલે ચૈતર વસાવાના સમર્થનમાં દેડિયાપાડામાં આદિવાસી મહાસંમેલન. ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં યોજાનાર આદિવાસી સમાજના મહાસંમેલન મુદ્દે આપ પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા અને પ્રદેશ સંગઠન મંત્રી નિરંજન વસાવા યોજી પ્રેસ કોન્ફરન્સ. ચૈતરભાઈને સમર્થન મુદ્દે આયોજિત મહાસંમેલનમાં ગુજરાત સહિત રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના આદિવાસી લોકો જોડાશે. ઈશુદાન ગઢવી: ડ્રગ્સ, હત્યા, બળાત્કારના કેસોમાં આટલી ઝડપથી કેમ કેસો નથી ચાલતા? ઈશુદાન ગઢવી. ભરૂચના જૂના તવરામાં હાઈ વોલ્ટેજથી ઘરોમાં નુકસાન. ફ્રીજ, પંખા, ટીવી સહિતના વીજ ઉપકરણોને નુકસાન થતા લોકોમાં રોષ. પાકિસ્તાનના પૂર્વ હાઈ કમિશનર અબ્દુલ બાસિદના નિવેદનથી નવો વિવાદ. ભરૂચની જામા મસ્જિદનો પણ ઉલ્લેખ કરતા સ્વામી મુક્તાનંદની તીખી પ્રતિક્રિયા. ભરૂચના ચાવજમાં 2.45 કરોડના 6 સીસી રોડનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત. મુખ્યમંત્રી નોન પ્લાન યોજના હેઠળ માર્ગ સુવિધા મજબૂત બનશે. આમોદ જંબુસર વચ્ચે ઢાઢર નદીમાં ફરી નારી વેલનો ઉપદ્રવ. તંત્રની ઉદાસીનતા સામે ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.